મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. શ્રી ખોડાબાપા સેવા સંઘ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન. દેવકી તોફાની ટીમ વિજેતા. શ્રી ખોડાબાપા સેવા સંઘ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે અંજાર ખાતે એક ભવ્ય 10 ઓવર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ કેપ્ટન દેવ સોનીની આગેવાની હેઠળ દેવકી તુફાની અને પ્રથમ પેથલેટ્સ ટીમ વચ્ચે રમાઈ હતી, જેમાં રોમાંચક મુકાબલા બાદ દેવકી તુફાની ટીમે શાનદાર જીત હાંસલ કરી હતી. ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા દેવકી તુફાની ટીમે નિયત 10 ઓવરમાં કુલ 78 રન બનાવ્યા હતા અને સામેની ટીમે 79 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પ્રથમ પેથલેટ્સની ટીમે દેવકી તુફાનીના બોલરો સામે ટકી શકી ન હતી. પ્રથમ પેથલેટ્સની ટીમ 8 ઓવરમાં માત્ર 61 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. પરિણામે દેવકી તુફાની ટીમે આ મેચ પોતાના નામે કરી ભવ્ય વિજય મેળવ્યો હતો. મેચમાં શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડીઓને વિશેષ એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા. મેન ઓફ ધ મેચ વિષ્ણુ મતંગ, મેન ઓફ ધ વિકેટ દર્શનનાથ બાવા. ટ્રસ્ટના હોદ્દેદારો દ્વારા વિજેતા ટીમના કેપ્ટન દેવ સોની અને તેમની ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી અને સાથે જ ખેલદિલીની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે ટ્રસ્ટ તરફથી ટુર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક ખેલાડીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. રમતગમત દ્વારા બાળકો અને યુવાનોમાં શારીરિક વિકાસ, ભાઈચારો તેમજ ખેલદિલી વધે તેવા ઉમદા આશય સાથે શ્રી ખોડાબાપા સેવા સંઘ ચેરિટેબલ ટ્રસ્ટનું સુંદર આયોજન ખૂબ જ સફળ અને પ્રેરણાદાયી રહ્યું હતું. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.